ડીસીપીની ટીમે બાતમીના આધારે પોલીસી આપી ફાયદો કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। થોડા સમય અગાઉ આરોપી આશુતોષ અને તેના મિત્ર વિનોદકુમાર પાસે જુદી જુદી કંપનીઓની પોલિસીઓ ઉતરાવી તેઓને સારો ફાયદો કરાવી આપવાની લાલચ આપી હતી અને અનેક બેંકોમાં ખાતાઓમાં કુલ 51,60,046 ભરાવડાવી અને આશુતોષ અને તેના મિત્રે એ પૈસા બેંકમાંથી ઉપાડી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને તે ગુના હેઠળ ડીસીબીએ આ બંને આરોપીઓને ઝડપી પાડી તેની પાસે રૂપિયા રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી। જે ગુનો દાખલ કર્યો છે એ બાબતનું છે કે એમને સામેથી કોલ સેન્ટરમાંથી પોલિસી આપવાના બહાને ફોન આવતો હતો અલગ અલગ વ્યક્તિઓના નામ પરથી કે તમને પોલિસી આપશો ને તમને એવો સારો ફાયદો થઈ જશે જે આગળ ચાલીને તમને સારો નફો મળશે। પણ એ ફરિયાદી જોડે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવડાવી અને જ્યારે 2-3 વર્ષ થઈ ગયા એના પછી એમને કોઈ ફાયદો નહીં આપ્યો અને પૈસા બી પરત નહીં આપી એ રીતે એટલે પછી એમને ખ્યાલ આવ્યો કે હવે આ ચીટિંગ થયું એટલે એમને ગુનો દાખલ કરાવ્યો। કેટલા રૂપિયા સર આપ્યા હતા કેટલું? એમને 51,60,046 રૂપિયાનું ટોટલ થયું છે। એટલે શેના પેટે આ લોકો પ્રોવાઈડ કરતા હતા। ઓકે, પછી આપણે કેવી રીતે પકડે છે? હવે જે અકાઉન્ટ હોલ્ડર્સ હતા એ લોકોને ઓળખતા હતા, પછી એ લોકોને ધીરે ધીરે લિંક કઈ જગ્યાએ રહેતા હતા, એ લોકો મોસ્ટ ઓફ ભાડેથી ચલાવતા હોય છે ઓફિસો ને ઘરો બી એ રીતે રહેતા હોય છે। આપણે જે આરોપી પકડ્યા, આરોપી કોણ છે, ક્યાંથી ઝડપાયા, કેવી રીતે પકડાયા? આરોપી હમણાં ફ્રેન્ડ્સ હતા અને જે હાલમાં આરોપી પકડાયા છે એ લોકો બેંક એકાઉન્ટ ડમી એકાઉન્ટ યુઝ આપતા હતા એ લોકોને, જે હજી આગળ જે કોલ સેન્ટર જે મેન ચલાવતા હતા એ લોકોને પ્રોવાઈડ મીડિયેટર તરીકે। ક્યાંથી પકડાયા છે? દિલ્હી। ઓકે, એમનું નામ શું છે, શું લોકો શું કરે છે? એક આરોપી છે અમારે જેનું નામ છે સૌરભ શર્મા, જે હાલમાં બેંકમાં નોકરી કરે છે। ઓકે, જે એ લોકોને બેંક એકાઉન્ટ્સ પ્રોવાઈડ કરતો હતો વચ્ચે કમિશન પેટે। અને બીજો છે એ સૌરભ પાસેથી પૈસા લઈને એને કમિશન આપીને એ આગળ પૈસા આગળ પહોંચતો કરે। ઓકે, હવે આગળ શું કાર્યવાહી કરશું સર? આગળ હાલમાં લિંક મળી છે જે હાલમાં તપાસ ચાલુ છે। પૈસા રિકવર થાય? પૈસા હાલમાં કોઈ રિકવર